ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો। ભારતના પંડિત વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। સ્વર્ગીય જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં અલ્હાબાદમાં થયો હતો। સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુનું મહત્વનું યોગદાન હતું। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાખ્યો હતો। ત્યારે દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અને જેને આ દેશના વિકાસમાં નીવ નાખેલી છે એવા બંધારણનો અમલ કરાવીને દેશને હિન્દુસ્તાનની ઓળખના વર્લ્ડના ફલક પર જેને કરી છે એવા જવાહરલાલ નહેરુજીની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને ખૂબ ખૂબ કોટી વંદન કરીએ છીએ। આજે જવાહરલાલ નહેરુજીને આજે 12 દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે આવી મહાન વિભૂતિના જન્મ જયંતિ નિમિત્તે એમને કોટી વંદન।